ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આ લેક્ચરમાં પાછું થીટા બરાબર L upon R વાળા સૂત્રની જ ચર્ચા કરીશું. બરાબર છે. એને રિલેટેડ કેટલાક દાખલા જોવાના છે, બીજા થોડાક સારા દાખલા પણ છે, વિશિષ્ટ દાખલા પણ છે, કેવી રીતે કામ કરવાનું એ બધી ચર્ચા આપણે કરીએ છીએ. ચાલો સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 7. જો 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટર ની ચાપ બનાવે તો હવે અહીંયા આગળ જે લોલક આપ્યું છે એની લંબાઈ ફિક્સ થઈ ગઈ 75 સેન્ટીમીટર. તો લોલક એટલે આપણે આ એની રેડિયસ ધારી લઈશું. બરાબર, લોલક છે તો એની ત્રિજ્યા કેટલી ધારી લઈએ? અહીંયા આગળ 75 સેન્ટીમીટર એની ત્રિજ્યા થશે અને ત્રણ કેસ આપ્યા છે. L ની કિંમત ત્રણ અલગ અલગ આપેલી છે. ત્રણ વખત આપણે થીટા શોધવાનું થાય. બનાવેલા ખૂણાના માત્ર શું શોધવાના છે? રેડિયન માપ. એક્ઝામમાં અંશ માપ પણ પૂછી શકે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. અહીંયા લખી દઉં અહીં r બરાબર કેટલા લઈશું આપણે? 75 સેન્ટીમીટર. આ ફિક્સ છે. r બરાબર 75 સેન્ટીમીટર આ ફિક્સ છે. ચાલો હવે પહેલા મુદ્દાની વાત કરીએ. અહીંયા આગળ શું આપ્યું છે? 10 સેમી લંબાઈની ચાપ બનાવે. બરાબર છે. ચાપની લંબાઈ 10 સેન્ટીમીટર. તો શું જોઈ લઈએ? અહીં ચાપની લંબાઈ L બરાબર કેટલા આપેલા છે? 10 સેન્ટીમીટર શોધવાનું છે માત્ર થીટા. સૂત્ર એ જ થીટા બરાબર L upon R. તો હવે થીટા બરાબર L upon R. L કેટલા છે? 10 અને R બરાબર 75. તો થીટા બરાબર L 10 ના છેદમાં R આપ્યા છે 75. બરાબર. આ રેડિયન માં થવાનું છેદ ઉડતો હોય તો ઉડાડી દો. દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. તો થીટા બરાબર 5 વડે ઉડશે. 5 ના છેદમાં 2 અને 15 પંચા 75. જોતા રહો. અહીંયા આન્સર કેટલો મળ્યો? 2 ના છેદમાં 15. આ મળ્યું રેડિયન માપ. ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું પરીક્ષામાં પૂછી શકે. તો મારું હોમવર્ક આને ડિગ્રીમાં તમારી જાતે કન્વર્ટ કરવાનું છે. બરાબર છે. અને કોમેન્ટમાં લખવાનું છે કે પહેલાની અંદર શું ડિગ્રી મળી, બીજામાં શું અને ત્રીજામાં શું. ત્રણે ત્રણમાં તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરી અને કોમેન્ટમાં લખવાનું છે. ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ. ચાલો હવે બીજા કેસમાં L કેટલા છે એ જોઈ લઈએ. બરાબર છે. અહીંયા બીજો નંબર લખી દઉં છું. બીજો નંબર બરાબર છે. ચાપની લંબાઈ L બરાબર તો અહીં ચાપની લંબાઈ L બરાબર કેટલા છે? 10 નહીં, હવે છે 15. બરાબર છે. તો અહીંયા આગળ થઈ ગયા 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર. ચાપની લંબાઈ L બરાબર 15 સેન્ટીમીટર. સૂત્ર એનું એ જ. તો થીટા બરાબર L upon R. તો therefore થીટા L કેટલા છે? 15 છેદમાં R બરાબર 75 ફિક્સ. 15 પંચા 75. તો થીટા બરાબર 1 ના છેદમાં 5 રેડિયન. દાખલો પૂરો. ચાલો ત્રીજી વાત. ત્રીજો તો આના જેવો જ છે. બરાબર છે. અહીંયા ચાપની લંબાઈ કેટલી છે જોઈ લઈએ. ચાપની લંબાઈ 21 સેન્ટીમીટર. અહીં ચાપની લંબાઈ કેટલી છે? 21 સેન્ટીમીટર. 21 સેન્ટીમીટર. સૂત્ર કયું? થીટા બરાબર L upon R. તો હવે થીટા બરાબર L upon R. તો થીટા L ચાપની લંબાઈ 21 અને R એટલે 75. કદાચ 3 વડે છેદ ઉડશે. જો 7 તરી 21 અને 25 તરી 75. 7 ના છેદમાં 25 રેડિયન. દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ સહેલું. ફરી કહું છું, ત્રણે ત્રણ દાખલામાં
તમારે ડિગ્રીમાં ફેરવીને મને કોમેન્ટમાં લખીને મોકલી આપવાનું છે, બરાબર છે? બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. ચાલો, બહુ જોરદાર દાખલો છે. સ્વાધ્યાય 3.1 બરાબર છે, એનો ત્રીજો દાખલો. બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. શરૂ કરું છું. સ્વાધ્યાય 3.1 નો ત્રીજો. રકમ લખી લઈએ, બરાબર છે? અને પાઠ્ય પુસ્તકમાં રકમમાં થોડીક ભૂલ છે. રકમ કઈ આવી છે? એક ચક્ર 1 મિનિટમાં 360 ડિગ્રી ફરે છે, કાં તો પરિભ્રમણ કરે છે, આવો શબ્દ લખેલો છે. એની જગ્યાએ શબ્દ કયો છે જોઈ લેજો. અહીંયા લખું છું એટલે સહેજ રકમમાં ભૂલ છે, સુધારી લેજો. એક ચક્ર 1 મિનિટમાં 360 ડિગ્રી નહીં, 360 વખત, બરાબર છે? 1 મિનિટમાં અહીંયા લખું છું 360 વખત પરિભ્રમણ કરે છે, બરાબર છે? 360 વખત પરિભ્રમણ કરે. 1 મિનિટમાં 360 વખત ગોળ ફરે છે, એટલે સંપૂર્ણ એક કમ્પ્લીટ રોટેશન 360 વખત થાય છે. તો તે 1 સેકન્ડમાં, તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયનમાં જેટલું ફરશે? ચાલો ધ્યાન રાખો. દાખલો એકંદરે સહેલો છે પણ સમજવા જેવો છે, અને જે રૂટીન દાખલા છે એવો નથી, કંઈક ને કંઈક વિશેષ છે, બરાબર છે? કોઈ એક ચક્ર, ચાલો અહીંયા આગળ ચિત્ર આકૃતિ દોરીને બતાવો તમને. ધારો કે આ વર્તુળ છે, બરાબર છે? આ એનું કેન્દ્ર. વર્તુળે આ જગ્યાએ આ મેં ઊભી લાઈન ડ્રો કરી છે, ઊભી લાઈન દોરી છે, ત્યાં આગળથી એક પરિભ્રમણ શરૂ કરે છે. આ એક પરિભ્રમણ, બરાબર છે? અહીંયા આગળ આવે કે એક પરિભ્રમણ પૂરું થયું, પછી બીજું પરિભ્રમણ, ત્રીજું પરિભ્રમણ, ચોથું પરિભ્રમણ, પાંચમું પરિભ્રમણ. આવા કુલ 1 મિનિટમાં 360 વખત પરિભ્રમણ કરે છે, 360 વખત આંટા મારે છે, બરાબર છે? એટલે ધ્યાન રાખજો. અહીંયા આગળ લખું છું, અહીં ચક્ર, બરાબર છે? ચક્ર 1 મિનિટમાં 360 વખત 360 વખત પરિભ્રમણ કરે છે. તો 1 મિનિટમાં 360 વખત, તો એનો મતલબ આપણે એવું કરી શકીએ કે 60 સેકન્ડ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય કે નહીં? તો 60 સેકન્ડમાં 360 વખત પરિભ્રમણ કરે. તો શબ્દ આપણે થોડો બદલ્યો, તો therefore ચક્ર 60 સેકન્ડમાં 360 વખત 360 વખત પરિભ્રમણ કરે છે. 60 સેકન્ડમાં 360 વખત પરિભ્રમણ કરે, તો 1 સેકન્ડમાં કેટલું? તો કે 360 ભાગ્યા 60 કરી દેવાના. તો therefore ચક્ર 1 સેકન્ડમાં 360 ભાગ્યા 60 કેટલા થાય? અહીંયા શૂન્ય ગયા, 6 ગુણ્યા 6 બરાબર 6 વખત પરિભ્રમણ કરે છે, બરાબર છે? 6 વખત પરિભ્રમણ કરશે. 1 સેકન્ડમાં કેટલી વખત? 6 વખત પરિભ્રમણ કરશે. આ જે ચક્ર છે એ આપણો પ્રશ્ન છે કેટલા રેડિયન જેટલું ફરશે, બરાબર છે? આપણો પ્રશ્ન કયો છે? કેટલા રેડિયન જેટલું ફરશે? ધ્યાન રાખજો, કેટલા રેડિયન જેટલું ફરશે.
હવે એક પરિભ્રમણ એટલે આપણે બધા જાણીએ છીએ 360 ડિગ્રી. તો અહીંયા આગળ લખો. હવે એક પરિભ્રમણ બરાબર 360 આ થયો અંશમાં. આપણે જોઈએ છે રેડિયનમાં. બરાબર છે, આપણે શું જોઈએ છે રેડિયનમાં. તો અંશને રેડિયનમાં ફેરવવો હોય તો પાઈ ના છેદમાં 180 વડે ગુણો. તો therefore એક પરિભ્રમણ બરાબર 360 ગુણ્યા પાઈ ના છેદમાં 180 બરાબર છે 180 ગુણ્યા 2. તો અહીંયા એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન થયા જોઈ શકો છો તમે. એક પરિભ્રમણ બરાબર 2 પાઈ રેડિયન. પણ અહીંયા કુલ કેટલા પરિભ્રમણ છે? કુલ 6 વખત પરિભ્રમણ કરવાનું છે. કુલ 6 વખત. એક પરિભ્રમણ એટલે 2 પાઈ રેડિયન. તો therefore 6 પરિભ્રમણ કરે 6 વખત પરિભ્રમણ કરે તો બરાબર 6 ગુણ્યા 2 પાઈ બરાબર 12 પાઈ. બરાબર છે બરાબર 12 પાઈ રેડિયન. એટલે ચક્ર 1 સેકન્ડમાં 12 પાઈ રેડિયન જેટલું ફરશે. તો therefore અહીંયા લખી લઈએ ચક્ર 1 સેકન્ડમાં બરાબર છે કેટલું ફરે 12 પાઈ. અહીંયા લખી દઉં 12 પાઈ રેડિયન જેટલું ફરશે. બહુ જ સહેલો દાખલો પણ લખવાનું થોડુંક વધારે છે. બરાબર છે, બાકી દાખલામાં કંઈ એટલું અઘરું નથી. ફરી કહું છું ખાસ રકમ સુધારી લેજો. રકમમાં 360 ડિગ્રી આપ્યું છે, એની જગ્યાએ આવશે 360 વખત પરિભ્રમણ કરે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, બીજો એક દાખલો લઈએ છીએ. ચાલો બાળકો, બહુ સરસ મજાનો દાખલો છે. ઉદાહરણ નંબર 4. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર જેટલો લાંબો છે. બરાબર છે, ઘડિયાળનો મિનિટ કાંટો કેટલો લાંબો છે? 1.5 સેન્ટીમીટર જેટલો. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. 40 મિનિટમાં કાંટો કેટલું અંતર કાપે તે આપણે શોધવાનું છે. અને અહીંયા લખ્યું છે પાઈ બરાબર 3.14 લેવાના છે. આપણે પાઈ બરાબર કેટલા લેવાના? 3.14. સૂત્ર એ જ થીટા બરાબર l upon r. બરાબર, ઘડિયાળનો કાંટો 1.5 સેન્ટીમીટર જેટલો લાંબો છે. તો આને આપણે કહી દઈએ ત્રિજ્યા. બરાબર છે, એટલું લખી દો, પછી આપણે આગળ વાત કરીએ છીએ. તો આન્સર અહીં ત્રિજ્યા r બરાબર થશે 1.5 સેન્ટીમીટર. r બરાબર 1.5 સેન્ટીમીટર આવું આપેલું છે. વધારાની ઇન્ફોર્મેશન આપી છે 40 મિનિટમાં કેટલું અંતર ફરે. તો 40 મિનિટમાં કેટલો ખૂણો બનાવે એ આપણે શોધવું પડે. ચાલો અહીંયા આગળ જો નાનકડું એક સરસ મજાનું ઘડિયાળ ડ્રો કરવાનો ટ્રાય કરું. બરાબર છે, આ એનું કેન્દ્ર. અહીંયા આગળ આ 12 છે, અહીંયા આગળ આ 3 6 અને આ 9. ઓકે, ચાલો વચ્ચેના આંકડા પણ લખી રાખીએ. અહીંયા 1 2 આ 4 5 7 8 10 અને 11. ચાલો નાનકડું ઘડિયાળ દોરી દીધું છે. હવે મિનિટ કાંટો છે કેટલું ફરે છે? 40 મિનિટ. તો આપણે ધારી લઈએ કે ધારો કે મિનિટ કાંટો અહીંયા આગળ 12 થી શરૂ કરે. મિનિટ કાંટો ક્યાંથી શરૂ કરે છે? 12 છે ત્યાંથી શરૂ કરે છે. બરાબર છે, અને આવે છે ક્યાં આગળ? 40 મિનિટ એટલે 8 ઉપર. બરાબર, આ ટોટલ 40 મિનિટ થશે. બરાબર છે, આ ટોટલ કેટલું થવાનું છે? 40 મિનિટ. આ છે આપણું કેન્દ્ર. બરાબર છે, આ ભાગ છે ડાર્ક કરી દઉં. આ આપણું કેન્દ્ર છે અને ઘડિયાળનું મિનિટ કાંટો આટલું પરિભ્રમણ કરે છે. બરાબર છે, પરિભ્રમણ દેખાય છે તમને.
અહીં આગળથી શરૂ કરીને અહીં આગળ શું આટલું કુલ પરિભ્રમણ કરે છે. સમજો બાળકો દાખલામાં આ પરિભ્રમણ બરાબર છે. આટલું પરિભ્રમણ કરશે ઘડિયાળનો મિનિટ કાંટો 40 મિનિટમાં. ત્રિજ્યા આપણી જોડે છે. અહીં આગળનો ખૂણો જો આપણને મળી જાય ને આ ખૂણો બરાબર આ ખૂણો થીટા મળી જાય સૂત્ર થીટા બરાબર L upon R. આપણે શોધવાનું છે આટલી લંબાઈ એટલે કે ચાપની લંબાઈ બરાબર છે. તો અહીંયા આગળ લખી દઉં A અને આ બિંદુ છે B બરાબર છે. ઘડિયાળનો કાંટો આપણે ધારી લઈએ. ઘડિયાળનો કાંટો AB જેટલું અંતર કાપે છે. ચાપ AB જેટલું અંતર કાપે છે. આ ધારી લઈએ. ધારો કે ઘડિયાળનો કાંટો ચાપ AB બરાબર L બરાબર. ચાપ AB બરાબર L સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. આપણે ધારી લીધા અને શોધવાના પણ L છે એટલે ધ્યાન રાખો. હવે શું કામ કરી L શોધવાના છે. થીટા હવે સૌથી પહેલી વાત આવી તો ઘડિયાળનો મિનિટ કાંટો 60 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે 360 ડિગ્રી જેટલું. 60 મિનિટ એટલે 12 થી શરૂ કરો અને ફરી પાછા 12 પર આવે તો 360 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે. તો 40 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે એ જોઈ લઈએ બરાબર છે. તો હવે મિનિટ કાંટો 60 મિનિટમાં 360 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે. આપણા બધાને ખબર છે 360 ડિગ્રી એટલે પૂર્ણ પરિભ્રમણ. તો 40 મિનિટમાં કેટલું પરિભ્રમણ. તો therefore 40 મિનિટમાં થતું પરિભ્રમણ બરાબર છે. તો કે 40 ગુણ્યા 360 ડિગ્રી ના છેદમાં 60 બરાબર છે. અહીંયા શૂન્ય કેન્સલ તો અહીંયા લખું છું 2 વડે છેદ ઉડશે 2/3 અને 360 ડિગ્રી ખરા બરાબર છે. અને પરિભ્રમણને થીટા કહી દઉં પણ ડિગ્રી નથી જોઈતો. થીટા અહીંયા કમ્પલસરી રેડિયન જોઈશે બરાબર છે. થીટા કેવું જોઈશે કમ્પલસરી રેડિયન. તો 360 ડિગ્રી અને ગુણ્યા 2/3 રેડિયનમાં કન્વર્ટ કરવા છે. પાઈના છેદમાં 180 વડે ગુણી દઈએ તો therefore થીટા બરાબર 2/3 ગુણ્યા 360 ગુણ્યા પાઈના છેદમાં 180 આ થઈ ગયા રેડિયન. તો 180 દુ 360 તો થીટા બરાબર 2 દુ 4 પાઈ ના છેદમાં 3 મળી ગયા રેડિયન. થીટા મળી ગયો. બહુ સરસ કામ થઈ ગયું. ચાલો થીટા મળી ગયો આપણને. અને r તો આપણી જોડે પહેલેથી છે જ બરાબર છે. યાદ રાખો પાઈ ની કિંમત આપણે લેવાની છે 3.14. અને હવે સૂત્ર આવ્યું. કયું સૂત્ર? તો હવે થીટા બરાબર L upon R. થીટા કેટલા છે L upon R અને શોધવા છે આપણે L માત્ર. તો therefore L બરાબર થીટા ગુણ્યા તો L બરાબર થીટા કેટલા 4 pi/3 ગુણ્યા L R સોરી 1.5 સેન્ટીમીટર. તો L બરાબર જોજો હા અહીંયા આગળ મળ્યા 4 પાઈ છેદમાં 3 1.5 15 ના છેદમાં 10 બરાબર છે. જો 3 ગુણ્યા 5 5 ગુણ્યા 2 અને 2 દુ 4 તો L બરાબર આપણને મળ્યા 2 પાઈ બરાબર છે. પાઈ ની કિંમત મૂકી દો. પાઈ બરાબર આપણને રકમમાં ઓલરેડી આપેલા છે 3.14 લેવાના છે. તો L બરાબર 2 ગુણ્યા 3.14 તો
અહીંયા આગળ ઓબ્વિયસ છે ગુણાકાર થવાનો 6.28 સેન્ટીમીટર. L આપણને મળી ગયા 6.28 સેન્ટીમીટર. એટલે અહીંયા આગળ મિનિટ કાઢો 40 મિનિટમાં કુલ કેટલું અંતર કાપશે? 6.28 સેન્ટીમીટર જેટલું અંતર કાપશે. દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. લેક્ચર પણ અહીંયા આગળ પૂરો. એક દાખલો હજુ ગણી લઈએ છીએ બાળકો પર. એક દાખલો આપણે ગણી લઈએ. બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. બીજો એક દાખલો ઘરેથી આપવાનો છું તમને. બરાબર? બીજો એક દાખલો ખાસ ઘરેથી આપવાનું છું. અત્યારે ગણીએ છીએ 3.1 નો દાખલા નંબર 6. બરાબર છે? રકમ છે જો બે વર્તુળે 3.1 નો દાખલા નંબર 6 જો બે વર્તુળે વર્તુળોમાં સમાન લંબાઈના બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ ખૂણા આતરે છે. સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ કેન્દ્ર આગળ 60 ડિગ્રી તથા 75 ડિગ્રી. બરાબર? 60 ડિગ્રી તથા 75 ડિગ્રી ના ખૂણા બનાવે તો 60 ડિગ્રી તથા 75 ડિગ્રી ના ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે. ચાલો દાખલા બહુ જ સહેલું છે, જોઈ લઈએ. બે વર્તુળ છે. આપણે પહેલા વર્તુળ માટે ધારી લઈએ કે પહેલા વર્તુળ કેન્દ્ર આગળ θ1 એટલે કે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ચાપની લંબાઈ L ધારી લઈએ અને ત્રિજ્યા R1 જોતા રહીએ. ધારો કે પ્રથમ વર્તુળ કેન્દ્ર આગળ θ1 બરાબર 60 ડિગ્રી તથા બરાબર છે θ1 60 ડિગ્રી તથા તેની ત્રિજ્યા ચાલો લખીએ છીએ θ બરાબર 60 ડિગ્રીનો ખૂણો આતરે છે તથા તેની ત્રિજ્યા R1 છે. અને બીજા વર્તુળની વાત કરી લઈએ તથા બીજું વર્તુળ કેન્દ્ર આગળ θ2 બરાબર આપણને આ ઇન્ફોર્મેશન આપી છે 75 ડિગ્રી નો ખૂણો તથા ત્રિજ્યા R2 છે. હવે બંને વર્તુળમાં ચાપ સમાન લંબાઈની છે તો એ પણ લખી દઉં તો અને બંને વર્તુળમાં ચાપની લંબાઈ સમાન છે જે L છે. બરાબર છે? એટલે અહીંયા આગળ આપણે ચાપની લંબાઈ L ધારી લીધી છે. પહેલા વર્તુળ માટે θ1 આપણને ડિગ્રીમાં આપ્યો છે. જો અહીંયા આગળ θ1 કેવો આપ્યો છે? ડિગ્રીમાં. θ2 પણ ડિગ્રી મેઝર છે. તો બંનેને રેડિયનમાં કન્વર્ટ કરીએ પછી આગળ વાત કરીએ. તો હવે પ્રથમ વર્તુળ માટે θ1 બરાબર 60 ડિગ્રી બરાબર રેડિયનમાં કન્વર્ટ કરવા છે. પાઈ ના છેદમાં 180 વડે ગુણી દો. પાઈ ના છેદમાં 180 એટલે 60 તરી તો θ1 મળી ગયા આપણને π/3. ઓકે? હવે સૂત્ર પાછું θ1 બરાબર L/R1 તો L બરાબર શું? θ1 ગુણ્યા R1
1 બરાબર છે. કમ્પેરીઝન કરીએ છીએ, જોઈએ. હવે વાત આવી બીજા વર્તુળ માટે, તો અહીંયા લખીએ બીજા વર્તુળ માટે તથા બીજા વર્તુળ માટે θ2 કેટલા છે 75 ડિગ્રી બરાબર છે. કન્વર્ટ કરવા પડશે રેડિયનમાં. પાઈ ના છેદમાં 180 વડે ગુણી દો તો 75 ગુણ્યા પાઈ ના છેદમાં 180 બરાબર. 5 વડે છેદ ઉડશે તો અહીંયા આગળ થયા 15 પંચા 75 અને અહીંયા આગળ 15 વડે છેદ ઉડાડશું તો 15 એકા 15 15 દુ 30 5 પાઈ ના છેદમાં 12 એટલે θ2 આપણને મળી ગયા 5 પાઈ ના છેદમાં 12 રેડિયન. અને બીજી વાત કરી લો તો હવે θ2 બરાબર આપણે જાણીએ છીએ L સેમ છે R, તો L બરાબર થશે θ2 ગુણ્યા R2. 1 નંબર 2 નંબર બંનેમાં ચાપની લંબાઈ સમાન છે, બંનેમાં ચાપની લંબાઈ સમાન, તો 1 અને 2 ની કમ્પેરીઝન આપણે સરળતાથી કરી શકીએ બરાબર છે. જોઈ લઈએ હવે 1 અને 2 પર. હવે 1 અને 2 પરથી L બરાબર θ1 ગુણ્યા R1 બરાબર θ2 ગુણ્યા R2. આપણે જોઈએ છે ત્રિજ્યાઓનો ગુણોત્તર બરાબર છે, ત્રિજ્યાઓનો ગુણોત્તર જોઈએ છે એટલે અહીંયા આગળ આ બંનેની વાત કરી દઉં તો R2 R1 ના છેદમાં આવશે બરાબર અહીંયા θ2 θ1. તો therefore R1 upon R2 જોતા રહેજો. θ2 5 પાઈ ના છેદમાં 12 અને θ1 કેટલા છે પાઈ ના છેદમાં 3. જોતા રહો પાઈ કેન્સલ 4 તરી 12 તો therefore R1 upon R2 5 ના છેદમાં 4. અધેયો દાખલો તો અહીંયા લખી લઈએ છેલ્લી લાઈન ત્રિજ્યાઓનો ગુણોત્તર, ત્રિજ્યાઓનો ગુણોત્તર 5/4 છે, 5/4 છે. હવે એક છેલ્લો બરાબર છે સહેજ વાત કહી દઉં. એક ઉદાહરણ નંબર 5 સેમ આના જેવું છે. હોમવર્ક ઉદાહરણ નંબર 5 હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, અહીંયા આગળ આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. છેલ્લો દાખલો બહુ જ સારો છે. ઓકે.